गुड मॉर्निंग स्टूडेंट। एबी स्कूल नवसारी ऑनलाइन विडियो लेक्चर सीरीज में हूँ एम एच झड़फिया तमाરું સ્વાગત કરું છું। આગળના વિડિયો લેક્ચરમાં જોયા એ મુજબ સદિશનું અંતઃગુણન, બે સદિશ વચ્ચેનો ખૂણો, એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ સદિશ પ્રક્ષેપ એટલે એનું માન, આ બધા જ સૂત્રો તમને ખ્યાલ જ હશે અને હું બધા જ વિડિયો લેક્ચરમાં આગળના લેક્ચર સુધીના જે સૂત્રો ઉપયોગ થાય છે એ બધા જ સૂત્ર હું અપડેટ કરું છું, તમે જોતા જ હશો અને ડેઈલી એક વખત સૂત્ર લખવાનું કહું છું। આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો જો તમે ડેઈલી જે હું સૂત્રનું પેજ તમને આપેલું છે એટલું તમે જો યાદ રાખી લેશો તો આ ચેપ્ટરમાં નવું બીજું કંઈ જ નથી। સૂત્ર યાદ રાખો, કિંમત મૂકો, આન્સર, બીજું કંઈ વિચારવાનું એક્સ્ટ્રા આપણને આવતું જ નથી। तो स्टार्ट करिए આપણે સ્વાધ્યાય 10.3 જે સદિશના અંતઃગુણન રિલેટેડ છે અને આગળના જે સ્વાધ્યાય હવે જે બાકી છે એ સ્વાધ્યાય બધા જ એક એક ટોપિક અને એનું એક સ્વાધ્યાય, એક ટોપિક એનું સ્વાધ્યાય, એવા બે સ્વાધ્યાય છે અને પછી આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય જોવાનું છે જે બધાનું મિક્સ રહેશે। સ્વાધ્યાય 10.3 એનો પહેલો પ્રશ્ન, બે સદિશોના માન અનુક્રમે √3 અને 2 હોય। જો બે સદિશના માન અનુક્રમે આપી દીધેલા છે √3 અને 2 તથા a ડોટ b ઇઝ ઇક્વલ ટુ √6 હોય તો તે સદિશ વચ્ચેનો ખૂણો શોધો। ટૂંકમાં કહું તો બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવવાનો છે। અહીં બે સદિશના માન આપણને આપી દીધેલા છે તો એના માટે જો હું લખી દઉં તો અહીં ધારો કે પહેલો સદિશને આપણે એ સદિશ લઈએ અને એનું માન, સદિશ એનું માન છે √3, સદિશ બીનું માન છે 2, બંને વચ્ચેનો અંતઃગુણન, અદિશ ગુણાકાર, ડોટ ગુણાકાર, ત્રણેય નામ એક જ છે, એ આપી દીધેલું છે આપણને √6, તો એમના વચ્ચેનો આપણે ખૂણો મેળવવાનો છે। તો એના માટે જો હું લખું કે જો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણું સૂત્ર કયું હતું ભાઈ, કોસ થીટા બરાબર બંને સદિશનો ડોટ પ્રોડક્ટ અને અહીંયા સદિશ એનું માનાંક ઇન્ટુ સદિશ બીનું માનાંક, બંનેનો ડોટ પ્રોડક્ટ છે આપણી પાસે √6, એનો માનાંક છે √3 અને અહીંયા છે 2। ક્લિયર? જો તમે ભાગ ચલાવો તો અહીંયા √6 છે ઉપર √6, તો આના જો હું ભાગ પાડું તો √3 અને √2, એટલે આ √3 અને √3 નીકળી જાય, આ √2 છે અને આની સાથે જો હું કેન્સલ કરી દઉં તો નીચે છેદમાં રહેશે આપણી પાસે √2। થીટાને કરતા બનાવી લઉં તો થીટા બરાબર કોસ ઇનવર્સ 1/√2। ચાલો, કોસની કિંમત 1/√2 ક્યારે હોઈ શકે કે ભાઈ કોસની કિંમત 1/√2 હશે π/4। આ પહેલાનો આન્સર થઈ ગયો। એટલે મહત્વનું સ્ટેપ કઈ રહ્યું, મેં શું કીધું તો સૂત્ર યાદ રાખો એટલે બધું જ આવી ગયું અંદર, ખાલી કિંમત, આ તમારે સૂત્ર ખાલી યાદ રાખવાનું હતું, બે સદિશ વચ્ચેનો ખૂણો, જેનું સૂત્ર તમે યાદ રાખશો। ઓકે, નેક્સ્ટ બીજો દાખલો, બીજો પ્રશ્ન, બે સદિશ આપી દીધેલા છે એના વચ્ચેનો ખૂણો મેળવવાનો કીધું છે આપણને। બે સદિશ વચ્ચેનો ખૂણો, ધારો કે
સદિશ એ આપણે નામ આપી દઈએ I કેરેટ -2 J કેરેટ +3 K કેરેટ, B સદિશ 3I કેરેટ -2 J કેરેટ +K કેરેટ. હવે એના વચ્ચેનો ખૂણો આપણે મેળવવાનો છે. સૂત્ર તો આપણને ઉપર જ રહેશે. તો આના પ્રમાણે જો એના ઘટક સ્વરૂપ લખી દઉં તો શું લખાય? 1 -2 અને 3. આના માટે લખું તો 3 -2 અને 1 હોય તો ચાલો પહેલા સદિશ એનું માન √1 નો વર્ગ 1 -2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 એટલે આ રહ્યું આપણી પાસે √14 એટલે 14. સદિશ બી નું માન એટલે વર્ગમૂળની અંદર 3 નો વર્ગ 9 -2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1 એટલે આ પણ રહેશે આપણી પાસે વર્ગમૂળમાં 14 રહેશે. હવે બંનેનો ડોટ પ્રોડક્ટ કરી દઈએ એટલે ડાયરેક્ટ પછી સૂત્રમાં કિંમત જ મૂકવાની રહે. તો A ડોટ બી બરાબર જો એ સદિશ છે આપણી પાસે I કેરેટ -2 J કેરેટ +3 K કેરેટ, તમે આ રીતના બિંદુ સ્વરૂપ પણ લખી શકો છો. ડોટ 3I કેરેટ -2 J કેરેટ +K કેરેટ કરો ગુણાકાર. I નો I સાથે ગુણાકાર. ચાલો સહગુણક છે 1, અહીંયા છે 3 તો 3I કેરેટ. નેક્સ્ટ આગળ I કેરેટ અને I કેરેટ તો 1 બની જશે એટલે 3 થશે. -2 અને -2 એટલે માઇનસ પ્લસ અને 4 J કેરેટ ઇન્ટુ J કેરેટ એટલે 1 થઈ ગયું. 3 ઇન્ટુ 1 એટલે કે 3 અને સરવાળો કરો તો આનો આન્સર રહેશે 10. તો હવે આપણે જો સૂત્ર લખી દઈએ તેથી સદિશ A અને B વચ્ચેનો ખૂણો થીટા હોય તો ચાલો સૂત્ર બનશે આપણી પાસે cos થીટા બરાબર A સદિશ ડોટ B સદિશ ના છેદમાં A નું માન ઇન્ટુ B નું માન. ડોટ પ્રોડક્ટની કિંમત છે 10 અને આની કિંમત છે √14 ઇન્ટુ √14 એટલે 10 ના છેદમાં વર્ગમૂળમાં 14 તો વર્ગમૂળ નીકળી જશે એટલે 14. 2 વડે ભાગ ચાલશે તો 5 ના છેદમાં 7. આ કોની કિંમત મળી? કોસ થીટાની. થીટાને કરતા બનાવો તો થીટા બરાબર કોસ ઇનવર્સ 5 ના છેદમાં 7. આ આપણો ફાઇનલ આન્સર હશે. ક્લિયર? ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. સદિશ એક આપેલો છે નો સદિશ બીજા પરનો પ્રક્ષેપ શોધો. પહેલા સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશું પ્રક્ષેપ કીધું છે. પ્રક્ષેપ એટલે મેં સમજાવ્યું એમાં મેં એવું લખ્યું હતું માન. અને જો હું પ્રક્ષેપ સદિશ બોલું તો તમારે એ પહેલા સૂત્ર પ્રોજેક્શન વાળું સૂત્ર તમારે વાપરવાનું છે. જે PRO જે કરીને આપણે લખતા હતા તે જેના પર હોય એને આપણે નીચે રાખતા હતા એવું મેં તમને સમજાવ્યું હતું. ઓકે પ્રશ્ન નંબર 3 જે આપેલો છે સદિશને આપણે ધારણા કરી લઈએ. નામ નથી કીધું એટલા માટે કે ધારો કે એ સદિશ છે આપણી પાસે I કેરેટ માઇનસ J કેરેટ અને B સદિશ છે આપણી પાસે I કેરેટ પ્લસ J કેરેટ. આ B સદિશ છે. હવે
આપણે આનો પ્રક્ષેપ મેળવવાનો છે, તો એમાં ડોટ પ્રોડક્ટની જરૂર પડશે. તો ડોટ પ્રોડક્ટ પહેલા મેળવી લઈએ. તો ડોટ પ્રોડક્ટ મેળવીએ તો હવે સદિશ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ આઈ કેરેટ માઇનસ જે કેરેટ ડોટ આઈ કેરેટ પ્લસ જે કેરેટ. પહેલામાં 1 અને 1 એટલે 1 -1 અને 1 -1 અને 1 એટલે -1. તો આનો આન્સર તો ઇઝ ઇક્વલ ટુ 0 બની ગયો. ભાઈ ડોટ પ્રોડક્ટનો આન્સર જો ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એના પ્રક્ષેપનું માન કેટલું બનવાનું છે? મૌખિક તમે વિચારી શકો છો કેટલું બને? 0. અંશ 0 બની ગયો તો છેદની તો ક્યાં કઈ વાત જ રહી. એટલે તમે ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરી અને એમાં મેળવી શકો છો આવી રીતના. નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ છે, સૂત્ર લખ્યું છું નેક્સ્ટ પેજની અંદર. અહીંયા હું લખું છું કે તેથી સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ, આનું સૂત્ર આપણે યાદ રાખીશું. માનાંકની અંદર એ સદિશ ડોટ બી સદિશ અને જેના પર હોય એને નીચે રાખવાનું, એવું મેં તમને સમજાવ્યું હતું. અને આ સૂત્ર મારા ખ્યાલે તમે યાદ રાખેલું જ હશે. આ જે સૂત્ર છે તે ડોટ પ્રોડક્ટની કિંમત છે 0. સદિશ બી એનું માન તો મેળવી લઉં તો વર્ગમૂળની અંદર પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ એટલે 1, અંશમાં 0 એટલે 0. એટલે આનો પ્રક્ષેપ કેટલો કહેવાય? 0 થવાનો છે. ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 આના જેવો જ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં પણ આપણે પ્રક્ષેપ જ મેળવવાનો છે. એના બે સદિશની આપણે ધારણા કરી લઈએ. ધારો કે સદિશ એ આઈ કેરેટ +3 જે કેરેટ +7 કે કેરેટ સદિશ બી 7i કેરેટ -j કેરેટ +8 કે કેરેટ. આના પરનો પ્રક્ષેપ મેળવવાનો છે. એનો બી પરનો પ્રક્ષેપ સૂત્ર ઉપરનું સેમ જ રહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે યાદ રાખશું, જો જેના પરનો કે મતલબમાં એવું એક્ઝામમાં બદલી પણ નાખે એ અને બી, તો તમારે સૂત્રમાં ખાસ યાદ રાખવાનું છે જેના પરનો પ્રક્ષેપ હોય એને ક્યાં રાખશું? આપણે નીચે રાખીશું. અંશમાં તો ડોટ પ્રોડક્ટ કોમન જ છે. ચાલો સૌપ્રથમ ઉપરના સૂત્ર મુજબ બનાવીએ. તો હવે સદિશ એ ડોટ બી બરાબર એ સદિશ છે આપણી પાસે આઈ કેરેટ +3 જે કેરેટ +7 કે કેરેટ ડોટ બી સદિશ છે 7i કેરેટ -j કેરેટ +8 કે કેરેટ. ચાલો કરીએ ગુણાકાર. આઈ નો આઈ સાથે ગુણાકાર એટલે 1 થઈ ગયું. 1 × 7 એટલે કે 7, 3 × -1 એટલે કે -3, 7 × 8 એટલે કે 56 +56. ચાલો અહીંયા 7 - 3 એટલે 4, 4 + 56 એટલે કે 60 રહેશે. અને બી ના માનની પણ જરૂર છે, આપણે મેળવી જ લઈએ બી નું માન. 7 નો વર્ગ 49 -1 નો વર્ગ 1, 8 નો વર્ગ એટલે કે 64. 49 ને 50, 50 ને 64 એટલે વર્ગમૂળની અંદર 114. હવે જો હું અહીંયા લખું છું, આપણે જે સૂત્ર લખવાનું તે એનો સદિશ બી પરનો પ્રક્ષેપ ચાલો સૂત્ર
માનાંકની અંદર સદિશ એ ડોટ સદિશ બી અને છેદમાં સદિશ બીનું માન. આ સૂત્ર ઉપર કીધું એ રીતના આપણે યાદ રાખી લેશું તો આપણે સમજવામાં વધારે સરળ બની જશે. ઓકે, કિંમત મૂકી દો હવે ડાયરેક્ટ જ. માનાંકની અંદર 60 અને આમાં છે વર્ગમૂળમાં 114. જો 60 છે 60નું આપણે માનાંક એ તો પોઝિટિવ જ છે એટલે કિંમત એની જ રહેશે. 60ના છેદમાં 114. ક્લિયર? આપણો આન્સર થઈ ગયો. ચાલો નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 ની રકમ છે દર્શાવો કે નીચે આપેલા 3 સદિશો પૈકી પ્રત્યેક સદિશ એકમ સદિશ છે. ઓકે, 3 સદિશ છે એના પ્રત્યેક સદિશ એટલે બધા જ માટે કામ કરવાનું છે એક સરખું. એકમ સદિશ છે એવું કીધું તમને. એકમ સદિશ માટેની વ્યાખ્યા શું હતી? એકમ સદિશ માટેની વ્યાખ્યા એવી હતી કે જે સદિશના માનનું મૂલ્ય 1 એકમ મળે એવા સદિશને આપણે શું કહીએ છીએ? એકમ સદિશ કહીએ છીએ. એટલે તમારે પ્રત્યેક સદિશનું માન મેળવવું પડશે અને એનું મૂલ્ય 1 તમારે મેળવી લેવું પડે તો એને એકમ સદિશ કહેવાય. અંદર સાબિત કરવાનું કીધું છે એટલે બનશે જ. ઓકે, જો નીચે પણ કંઈ લખ્યું છે એમાં વળી સાબિત કરો કે આ સદિશો પરસ્પર લંબ છે. બે સદિશ પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક શરત કઈ હતી? બે સદિશ જો પરસ્પર લંબ હોય એના માટેની શરત હું અહીંયા લખી દઉં. જો તમને લંબ માટેની શરત કે બે સદિશનો ડોટ પ્રોડક્ટ બરાબર શું બનવું જોઈએ? 0 બનવું જોઈએ. તો એ બંને સદિશને પરસ્પર લંબ સદિશ કહેવાય. એટલે તમારે એ ડોટ બી મેળવીશું, આપણે નામ આપી દઈશું ABC અને બી ડોટ સી મેળવીશું અને સી ડોટ એ મેળવીશું. તો એ બધા જ સદિશ પરસ્પર લંબ સદિશ છે તેમ કહેવાય. ક્લિયર? ચાલો સૌ પ્રથમ આપણે ધારણા કરી દઈએ. ધારો કે સદિશ એ બરાબર 1/7 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 6k કેરેટ 1/7 વડે હું અંદર ગુણાકાર જ કરતો જાઉં. 2/7 i કેરેટ પ્લસ 3/7 j કેરેટ પ્લસ 6/7 k કેરેટ. બી સદિશને આપણે ધારણા કરી લઈએ. બીજો સદિશ છે તે 1/7 3i કેરેટ માઇનસ 6j કેરેટ પ્લસ 2k કેરેટ 1/7 વડે ગુણાકાર કરી દો તો 3/7 i કેરેટ માઇનસ 6/7 j કેરેટ પ્લસ 2/7 k કેરેટ અને સી સદિશ આપણને આપેલો છે 1/7 into 6i caret plus 2 j caret minus 3 k caret गुणाकार करो तो 6/7 i caret plus 2/7 j caret minus 3/7 k caret. अब ABC આપણને સદિશ આપી દીધેલા છે. હવે જો આપણે પહેલા એને એકમ સદિશ આપણે સાબિત કરવું છે તો એના માટે હું લખું છું કે હવે સદિશ એ નું માન તો વર્ગમૂળની અંદર પહેલા ઘટકનો વર્ગ 2 નો વર્ગ 4 અને 7 નો વર્ગ 49 વત્તા 3 નો વર્ગ 9 છેદ તો બધાના સરખા જ છે
અને અહીંયા 6 નો વર્ગ 36 છેદમાં 49. છેદ સરખા અંશનો સરવાળો કરો. 36 ને 4, 40, 40 ને 9, 49, 49 ભાગ્યા 49. એટલે એનો આન્સર આપણને શું મળી ગયો? 1. એટલે સદિશ એના માનનું મૂલ્ય 1 એકમ છે. ઓકે, બી માટે મેળવો. જો બધામાં ઘટક એક સરખા છે, ખાલી નિશાની અલગ અલગ છે. પહેલા માટે તો 9/49 વત્તા 36/49 અને આ ઘટક એટલે કે 4/49. સાદરૂપ ઉપર મુજબ જ એટલે 49/49 એટલે આન્સર એનો પણ 1. સી માટે 36/49, 4/49, 9/49 એટલે અહીંયા પણ વર્ગમૂળમાં 49/49 એટલે કે 1. એટલે આ પણ શું બની ગયું? 1. એટલે 3 સદિશના માનનું મૂલ્ય કેટલું આવ્યું આપણી પાસે? 1 એકમ. તો શું લખી શકાય કે તેથી સદિશ એ, બી અને સી એકમ સદિશો છે. 50% કામ પૂરું થઈ ગયું. નેક્સ્ટ આગળ લંબ માટે વળી કરીને જે કીધું તો તે પહેલા મેળવી લો એ ડોટ બી. સદિશ એ છે આપણી પાસે 2/7 i કેરેટ પ્લસ 3/7 j કેરેટ પ્લસ 6/7 k કેરેટ ડોટ 3/7 i કેરેટ minus 6/7 j caret plus 2/7 k caret. આપો સાદરૂપ. પહેલા ઘટક i into i તો એ તો 1 જ છે, મેં તમને કીધેલું છે. ચાલો અંશનો પહેલા ગુણાકાર કરીએ. 2 અને 3 એટલે કે 6/49. છેદનો ગુણાકાર તો 7 અને 7 49. ચાલો બીજા માટે 3 અને -6 એટલે -18 થાય. છેદમાં 49. 6 અને 2 એટલે કે 12. છેદમાં 49. છેદ બધાના સરખા, તો અંશમાં તમે સરવાળા બાદબાકી કરો તો 6 - 18 વત્તા 12 અને એના છેદમાં 49 એમ જ. તો અંશનો સરવાળો 0, 0 ભાગ્યા ગમે તે એટલે 0 આન્સર બની ગયો. આ કોનો આન્સર મળ્યો આપણને? સદિશ એ ડોટ બી નો આન્સર 0 એટલે એ લંબ સદિશ છે. તો આના માટે અહીંયા લખી શકાય કે તેથી સદિશ એ અને બી પરસ્પર લંબ સદિશ છે. એ અને બી છે એ પરસ્પર લંબ સદિશ છે. આવી જ રીતના હવે આપણે બી અને સી માટે મેળવીશું. બી અને સી નો જો હું ગુણાકાર કરીશ, ડોટ ગુણાકાર, તો એનો પણ આન્સર આપણે કેટલો મળવો જોઈએ? 0. તો એને લંબ કહેવાશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ બી અને સી માટે. બી સદિશ હતો આપણી પાસે, એક જ મિનિટ, બી એન્ડ સી. બી સદિશ હતો આપણી પાસે 3/7 i કેરેટ. નેક્સ્ટ બી સદિશનો ઘટક છે -6/7 j કેરેટ પ્લસ 2/7 k કેરેટ ડોટ સી સદિશ છે 6/7 i કેરેટ પ્લસ 2/7 j કેરેટ minus 3/7
કે કેરેટ. કરો ગુણાકાર. આગળ હતું એ જ રીતના 3 અને 6 નો ગુણાકાર એટલે કે 18/49 માઇનસ -6 અને 2 એટલે -12/49, 2 અને -3 એટલે -6/49. આગળ છે એ જ મુજબ 18 - 18 એટલે 0. હું ડાયરેક્ટ જ લખી દઉં છું અહીંયા 0. આ શું મેળવું? બી સદિશ અને સી સદિશનો ડોટ પ્રોડક્ટ. નેક્સ્ટ હવે સી સદિશ અને એ સદિશનો અથવા એ અને સી ક્રમનો નિયમ લાગુ પડે છે જે આપણે ગુણધર્મમાં જોયેલો છે. સી સદિશ અને એ સદિશનો જો આપણે ગુણાકાર કરીએ તો સી સદિશ આપણી પાસે છે 6/7 i કેરેટ પ્લસ 2/7 જે કેરેટ માઇનસ 3/7 કે કેરેટ ઇન્ટુ એ સદિશ છે 2/7 i કેરેટ પ્લસ 3/7 જે કેરેટ પ્લસ 6/7 કે કેરેટ. હવે આનો ડોટ પ્રોડક્ટ આપણે કરીએ. પહેલા ઘટકનો ગુણાકાર કરી દો. 6 અને 2 નિશાની પ્લસ એટલે પ્લસ 12/49, 2 અને 3 નિશાની પ્લસ એટલે 6/49, -3 અને 6 એટલે -18/49. ઉપર મુજબ જ સાદરૂપ આન્સર 0 બની ગયો. તો આના માટે પણ તમે લખી શકો. જો અહીંયા હું લખી દઉં, મારે ત્યાં લખવાનું બાકી રહી ગયું છે. અહીંયા હું લખી દઉં છું કે તેથી બી અને સી સદિશ પરસ્પર લંબ સદિશ છે અને એવી જ રીતના સી અને એ માટે લખાય કે તેથી સી અને એ સદિશ પરસ્પર લંબ સદિશો છે. તો ત્રણેય માટે પણ લખવું હોય તો લખી દઈએ કે તેથી એ, બી અને સી પરસ્પર લંબ સદિશો છે. આપણો આન્સર ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, લંબ સદિશની જે કન્ડિશન છે એને તમે ખાસ યાદ રાખજો. એમસીક્યુમાં ઘણા બધા એમસીક્યુમાં એનો ઉપયોગ થવાનો છે, એટલા માટે હું તમને કહી રહ્યો છું. ચલો નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 6. જો પ્રશ્ન નંબર 6 માટેની એક રકમ છે કે જે મેં તમને ગુણધર્મમાં લખાવેલો એવી જ રીતના એક અવયવ, એક પ્લસ વાળો છે એક માઇનસ વાળો, બંનેનો ગુણાકાર બરાબર 8 કીધું. સદિશ એ ના માનનું મૂલ્ય બરાબર સદિશ બી ના માનનું મૂલ્ય ગુણ્યા 8. તો સદિશ એનું માન અને સદિશ બી નું માન આપણે મેળવવાનું છે. ઓકે, સિમ્પલ જ છે. આવા દાખલા તમે ઘણા બધા ગણેલા જ છે. આપને પક્ષની કન્ડિશન અહીંયા આપી દીધેલી છે અને હું લખું છું કે અહીં સદિશ એ ના માનનું મૂલ્ય બરાબર 8 ગુણ્યા સદિશ બી નું માન. હવે રકમમાં જે આપણને આપેલું છે તે જો રકમમાં આપણને અવયવ આપી દીધેલો છે સદિશ એ વત્તા સદિશ બી ઇન્ટુ સદિશ એ માઇનસ સદિશ બી બરાબર 8. આવું ગુણધર્મ મેં તમને લખાવેલો જ હતો. આપણે અવયવની રિલેટેડ યાદ રાખેલું હતું કે એક પ્લસ વાળો અવયવ, એક માઇનસ વાળો અવયવ, તો પહેલાનો વર્ગ પણ એ ઇન્ટુ એ એટલે સદિશની ભાષામાં એ સદિશનું માન અને એનો વર્ગ કહેવાય. વચ્ચે માઇનસ બી સદિશનું માન એનો વર્ગ બરાબર 8. પક્ષ પરથી કિંમત મૂકી દો એ સદિશની, તો 8 આ બી સદિશ એ સદિશ બરાબર અને એનો વર્ગ એટલે આનો વર્ગ થઈ જશે માઇનસ બી સદિશ એનો વર્ગ બરાબર 8 રહેશે. ક્લિયર? આ જે મૂક્યું એ આપણે કેના પરથી મૂક્યું છે ભાઈ?
પક્ષ પરથી મૂક્યું છે, પક્ષની કન્ડિશન આવી હતી. ઓકે, નેક્સ્ટ સાદરૂપ. ચાલો વર્ક કરીએ તો 64 આ બી સદિશ એનો વર્ગ માઇનસ બી સદિશના માનનો વર્ગ બરાબર 8. 64માંથી 1 જશે એટલે 63 વધશે અને બી સદિશનું માન એનો વર્ગ બરાબર 8. બી સદિશના માનને આપણે કરતા બનાવીએ તો 63 છે, 63 એ સામે છેદમાં જશે તો 8ના છેદમાં 63. હવે જો આપણે વર્ગની જરૂર નથી તો વર્ગમૂળ લઈ લઈએ બંને બાજુ એટલે વર્ગ નીકળી જશે. નિશાની પ્લસ જ રહેશે કેમ કે માન છે એટલે ક્યાં તો 0 ક્યાં તો પોઝિટિવ કિંમત રહેવાની છે એટલા માટે. તો અહીંયા રહેશે આપણી પાસે બી સદિશનું માન બરાબર વર્ગમૂળની અંદર 8 એના છેદમાં 63. હવે જો ભાગ પડે તો પાડવાના, ન પડે તો કાંઈ નહીં, ભાગ પડશે ને. 8 એટલે શું કહેવાય? 4 અને 2. 63 એટલે 9 અને 7. તો 4નું વર્ગમૂળ 2 અને અંદર રહ્યા 2. 63 એટલે 9નું વર્ગમૂળ 3 અને અંદર રહેશે 7. એટલે આ એનો આન્સર થયો. કોનો? બી સદિશનો, એના માનનું મૂલ્ય. હવે આમાં કિંમત મૂકી દઈએ તો પક્ષ પરથી એ સદિશનું માન બરાબર 8 ગુણ્યા બી સદિશનું માન. તો 8 ગુણ્યા બી સદિશનું માનની કિંમત કેટલી છે ભાઈ? 2 × √2 ના છેદમાં 3 × √7. ભાગ ચાલે છે કઈ? નથી ચાલતા. તો આને એમ જ આપણો આન્સર બની ગયો. 8 ને 2 16 અને બાજુમાં વર્ગમૂળમાં 2 એમ જ અને છેદમાં 3 અને વર્ગમૂળમાં 7. આપણો આન્સર બની ગયો. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 7. બે સદિશનો ડોટ પ્રોડક્ટ મેળવવાનો કીધો છે. હવે તમારે ખ્યાલ આ બધા જ વિદ્યાર્થીને હવે તો ડોટ પ્રોડક્ટ મેળવવો એ તો આવડતું જ હોય. બે સદિશનો ડોટ પ્રોડક્ટ તો અંદર કીધું એ જ રીતના લખી દઈએ ને, ડાયરેક્ટ કંઈ ધારણા કરવી નથી આપણે. 3a સદિશ માઇનસ 5b સદિશ ઇન્ટુ 2a સદિશ પ્લસ 7b સદિશ. મેં તમને આવો એક દાખલો એક ઉદાહરણમાં આગળ ગણીને આપેલો જ હતો. ચાલો ગુણાકાર કરીએ. પહેલા આપણે 3a સદિશ છે એ સદિશ એનો આ બંને સાથે તમે ગુણાકાર કરશો તો હું ડાયરેક્ટ જ લખું છું. હવે આનો ગુણાકાર કરો તો 3 અને 2 એ સદિશ અને એ સદિશ ગુણધર્મમાં આવું સાબિત કરતો હતો. ચાલો આની સાથે ગુણાકાર કરો. 7 3 ને 21 21 એ સદિશ ડોટ બી સદિશ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરીશું આ -5b નિશાની સાથે, એનો પહેલા સાથે, એનો આને બીજા સાથે આનો ગુણાકાર કરીશું તો -10 ક્રમમાં લખું તો એ સદિશ ડોટ બી સદિશ. ડોટ પ્રોડક્ટ છે તો ક્રમનો નિયમ લાગુ પડે છે. અને અહીંયા -35 બી સદિશ ઇન્ટુ બી સદિશ. આપો સાદરૂપ તો 6 એ ડોટ એ એટલે એ સદિશનું માન એનો વર્ગ. ઓકે, નેક્સ્ટ 21માંથી 10 જાય તો વચ્ચે આપણી પાસે 11 એ સદિશ ડોટ બી સદિશ અને -35 બી અને બી એટલે બીનું માન અને એનો વર્ગ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની રકમ છે સદિશ એ અને બી ના માનના મૂલ્ય એક સમાન છે. તો હું એ લખતો જાઉં છું કે અહીં સદિશ એ એનું માન બરાબર સદિશ બીનું માન છે, મૂલ્ય એક સમાન છે. તેમની વચ્ચેનો ખૂણો એટલે કે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો આપણને 60 આપી દીધેલો છે. તો એ અને બી સદિશ વચ્ચેનો ખૂણો મેં તમને સંકેતમાં લખતા શીખવાડ્યું હતું. થીટા અથવા આને સંકેતમાં લખવું હોય તો આવી રીતના પણ લખાય ને, સદિશ એ
વચ્ચે અલ્પવિરામ સદિશ બી અને આની ઉપર એની ટોપી. આનો ખૂણો 60 અંશનો છે. એમનો અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે શું વિદ્યાર્થી મિત્રો? અદિશ એટલે કે એમનો ડોટ પ્રોડક્ટ. એમનો ડોટ પ્રોડક્ટ આપણને આપી દીધેલો છે 1/2. તો તેમના માન શોધો. તો તેમના માન એટલે કે એનું માન અને બીનું માન આપણે મેળવવાનું છે. હવે સૂત્ર જો હું એપ્લાય કરું તો કયું સૂત્ર મારે એપ્લાય કરવું પડે? બે સદિશ વચ્ચેના ખૂણાનું. cos થીટા બરાબર એ સદિશ ડોટ બી સદિશ એના છેદમાં સદિશ એનું માન ઇન્ટુ સદિશ બીનું માન. આ બંને તો એક સમાન જ છે. ક્યાં તો તમે એ લઈ લો ક્યાં તો તમે બી લઈ લો. અત્યારે આપણે શું લઈએ છીએ? આના બરાબર હું એ લઈ લઉં છું. ક્લિયર? એના બરાબર જો હું એ લઈ લઉં તો અહીંયા શું બનશે? cos 60 બરાબર ડોટ પ્રોડક્ટ એટલે 1/2 એ સદિશનું માન હતું અને એક આવ્યું એટલે એનો વર્ગ બની જાય. ચાલો cos 60 ની કિંમત કેટલી થશે? cos 60 એટલે 1/2 થાય ને. 1/2 બરાબર 1/2 એના છેદમાં એ સદિશનું માન એનો વર્ગ. તમે જુઓ તો બંને બાજુ 1/2 અને 1/2 આ કેન્સલ બની જાય. આ 1/2 1/2 કેન્સલ એટલે અહીં 1 વધશે. ક્રોસ ગુણાકાર કરવાનો. તો આના પરથી આપણે મેળવી શકાય કે એ સદિશનું માન એનો વર્ગ બરાબર 1. વર્ગને કેન્સલ, વર્ગમૂળ નિશાની પ્લસ. શું કામ? માન છે એટલે. આનું માન કેટલું મળે ભાઈ? 1 એકમ મળે. આનું માન જો 1 એકમ હોય તો શું લખી શકાય કે ભાઈ આથી સદિશ એ એનું માન બરાબર સદિશ બી એનું માન બરાબર 1 એકમ થાય. આ આપણો ફાઇનલ આન્સર થયો. બંનેનું માનનું મૂલ્ય કેટલું બન્યું? 1 એકમ બનશે. ક્લિયર? પ્રશ્ન નંબર 8 થયો. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 માં જો એકમ સદિશ એ બાર એટલે એ છે એકમ સદિશ છે. બે અવયવ, એક માઇનસ વાળો અવયવ અને એક પ્લસ વાળો અવયવ આપણને આપી દીધેલો છે. તો આપણે એક સદિશના માનનું મૂલ્ય આપણે મેળવી લેવાનું છે. એક સદિશ હોય એના માનનું મૂલ્ય આપણે મેળવવાનું છે. એટલે આ તો આગળનો પ્રશ્ન આપણે જોયેલો એના જેવો જ પ્રશ્ન બની ગયો. કયો? પ્રશ્ન નંબર 6 માં જે આપણે ગણતરી કરતા હતા તે. પ્રશ્ન નંબર 6 માં જે ગણતરી કરતા હતા એના મુજબ જ આની આપણે ગણતરી કરવી પડે. સૂત્ર એપ્લાય કરો એટલે આપણો આન્સર એમાં બની જશે. ચાલો પ્રશ્ન નંબર 9 માટે નેક્સ્ટ પેજ. પ્રશ્ન નંબર 9 અંદર જે આપેલું છે તે સદિશ એ એકમ સદિશ છે. અહીં સદિશ એ નું માન એ બરાબર 1. અવયવ આપણને આપેલો છે x સદિશ માઇનસ એ સદિશ ડોટ x સદિશ પ્લસ એ સદિશ બરાબર 12. આનો ગુણાકાર કરીએ તો અવયવ મુજબ પહેલાનો વર્ગ પણ કેનું? માનના વર્ગ સાથે. બીજાનો વર્ગ પણ કેનું? માનના વર્ગ સાથે. અને ઇઝ ઇક્વલ ટુ 12 બનશે. આવું ક્લિયર? હવે -1 ને જો હું બરાબરની સામે લઈ જાઉં તો એ શું બની જવાનું છે? પ્લસ બની જશે. તો 12. ચાલો પહેલા કિંમત જ મૂકી દઈએ. આની કિંમત 1. 1 નો વર્ગ તો 1 જ થશે. અહીંયા છે 12. -1 ને હવે વિદ્યાર્થી મિત્રો આપણે સામે લઈ જઈએ તો x સદિશ એનો વર્ગ -1 સામે એટલે +13 થઈ ગયા. અને હવે વર્ગને કેન્સલ કરું તો વર્ગમૂળ પણ નિશાની પ્લસ જ.
આ પ્રશ્ન નંબર 13 ક્લિયર. એટલે જો અત્યાર સુધીના તમને સૂત્ર તમને યાદ હશે તો આ બધા જ દાખલા તમે સરળતાથી ગણી શકશો.